નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 11 સાયન્સ કેમેસ્ટ્રી JEE નીટ લેક્ચર 8 પી બ્લોક એલિમેન્ટ્સ. બરાબર, ચાલો તો આજે આપણે પી બ્લોક એલિમેન્ટ્સમાં જે 13મો સમૂહ કમ્પ્લીટ કર્યો, બરાબર, એના MCQ જોશું. તો અહીંયા પહેલો MCQ છે તમારી સામે. ગ્રેફાઇટ નીચેનામાંથી કોની સાથે બંધારણમાં સામ્યતા દર્શાવે છે? મતલબ ગ્રેફાઇટ જે છે એનું સ્ટ્રક્ચર નોર્મલી મેં તો તમને નથી કીધું, બરાબર છે, બિકોઝ એ સમૂહ નંબર 14માં આવશે. તો ગ્રેફાઇટનું સ્ટ્રક્ચર ઇનકેસ તમે 10થમાં જોઈ ગયા હશો, સેકન્ડ થિંગ કે 11થમાં જ્યારે પી બ્લોક તમારે ચાલી ગયું ત્યારે તમે જોઈ ગયા હશો, તો તમને યાદ હશે કે ગ્રેફાઇટ જે છે એનું સ્ટ્રક્ચર કેવું છે. તો તમને કહી દઉં કે ગ્રેફાઇટ જે છે, બરાબર છે, એનું બંધારણ જે છે એ સ્તરીય બંધારણ છે. તમે જોયું હશે, બરાબર, જેમાં બેન્ઝિન રિંગ ટાઈપના જે પણ હેક્ઝાગોનલ જે સ્ટ્રક્ચર્સ છે, બરાબર છે, એ ગોઠવાયેલા હોય છે. તો કહેવાનું એમ છે કે એનું સ્ટ્રક્ચર છે કોની સાથે સામ્યતા દર્શાવે છે. ઓકે, તો આનું સ્ટ્રક્ચર તમે જોઈ ગયા છો, બરાબર, B2H6 બનાના બોન્ડવાળું. તો એનું સ્ટ્રક્ચર એની સાથે બિલકુલ સામ્યતા દર્શાવતું નથી, અલગ છે, બરાબર, કારણ કે એ ડાયએટમિક છે, નોટ પોલીએટમિક. બરાબર, જ્યારે ગ્રેફાઇટ જે છે એ પોલીએટમિકમાં આવશે, કારણ કે બહુ બધા કાર્બન પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય છે. B4C આ જે છે એ આઈ થિંક કાર્બાઇડ છે અને બહુ વધારે સખત ગુણધર્મ દર્શાવે છે, લાઇક ડાયમંડ, બરાબર. તો એનું સ્ટ્રક્ચર બિલકુલ મેચ નથી કરતું. બોરોન, તો બોરોન જે છે એનું સ્ટ્રક્ચર પણ એની સાથે મેચ નહીં કરે. તો આપણી પાસે ઓપ્શન છે બોરોન નાઇટ્રાઇડ. બોરોન નાઇટ્રાઇડ જે છે એનું બંધારણ ગ્રેફાઇટના બંધારણને મળતું આવે છે. ઓકે, આગળ વધીએ, ચાલો. ત્યાર પછીનો નવો ક્વેશ્ચન છે કે લુઈસ એસિડિકતાનો ઘટતો ક્રમ જણાવો. ભાઈ, આ તો મેં બહુ ડીપમાં એક્સપ્લેન કરેલું છે, બરાબર છે. તો તમે જોઈ શકો કે આજે તમને બોરોન છે એના હેલાઇડ સંયોજનો આપેલા છે, બરાબર છે. એ લુઈસ એસિડ તરીકે વર્તે છે, બિકોઝ 3 હેલોજન સાથે બોરોન જ્યારે જોડાઈ જાય ત્યારે બોરોન પાસે એક પણ ઇલેક્ટ્રોન બાકી નથી રહેતો. રેડી? તો હવે જો એને બોન્ડિંગ કરવું છે એની પાસે ઓપ્શન શું છે કે બીજાના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની સાથે કમ્બાઈન કરે, બોન્ડ ફોર્મ કરે એન્ડ ધેન એ બીજા સાથે જોડાઈ શકે. રેડી? તો એ સવર્ગ સહસંયોજક બોન્ડ ફોર્મેશન કરી શકે એમ છે. મતલબ બીજો કોઈ એલિમેન્ટ એને ઇલેક્ટ્રોન આપશે તો સીધી વાત છે ને કે લુઈસની ડેફિનેશન પ્રમાણે એ એસિડમાં આવે છે, કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે. તો આ જેટલા પણ જોવો છો બોરોનના હેલાઇડ બધા એસિડ છે, પણ કહેવાનું એમ છે કે એની એસિડિક કેરેક્ટરનો ક્રમ શું આવશે, બરાબર. તો આપણે જોઈ ગયા છીએ કે BBr3 ગ્રેટર ધેન BCl3 ગ્રેટર ધેન BF3, બરાબર, આ એનો ક્રમ રહેશે. એની પાછળનું રીઝન આઈ થિંક મેં તમને સમજાવ્યું હતું વિથ આકૃતિ. એમાં પીપાઈ બેક બોન્ડિંગ થાય છે. ફ્લોરિન છે, ક્લોરિન છે, બ્રોમિન છે, બધા બેક બોન્ડિંગ કરે, બેક ડોનેટ કરે છે ઇલેક્ટ્રોન બોરોનને. એ કેટલી ઇઝીલી એક્સેપ્ટ કરી શકે એના બેઝ ઉપર લુઈસ એસિડિકતાનો ક્રમ આવશે, બરાબર. તો એમાં આન્સર આવશે અમદાવાદ, બરાબર. ચાલો, ત્યાર પછી આગળનો સવાલ. તો સવાલ કંઈક આ રીતે છે, તમે જોઈ શકો. પોટેશિયમ ફ્લોરાઇડ KFની હાજરીમાં AlF3 એલ્યુમિનિયમ ટ્રાયફ્લોરાઇડ AHF હાઇડ્રોજન ફ્લોરાઇડમાં દ્રાવ્ય થાય ત્યારે મળતું સંકીર્ણ જણાવો, બરાબર છે. મતલબ KF જે છે એની પ્રેઝન્સમાં એલ્યુમિનિયમ ટ્રાયફ્લોરાઇડ એ હાઇડ્રોજન ફ્લોરાઇડમાં ડિઝોલ્વ થાય ત્યારે આખું જે સ્ટ્રક્ચર ફોર્મ થાય છે, બરાબર છે, એ નીચેનામાંથી કયું હોઈ શકે? રેડી? તો તમારી સામે ઓપ્શન છે K3AlF6, AlH3, KAlF3H અને K3AlF3H3. ઓકે, તો આ વસ્તુ કેવી છે ઇનઓર્ગેનિકમાં, આ ક્વેશ્ચન અને આ ટાઈપના બીજા, કે અમુક વસ્તુ તમારે યાદ રાખવી પડે. લાઈક કોઈ કમ્પાઉન્ડ ફોર્મ થાય છે તો એની કેમિકલ ફોર્મ્યુલા છે એ તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. તો એ ક્યારે સમજમાં આવે ઓર તમને યાદ હોય કે જ્યારે તમે એટલીસ્ટ એકવાર જોયું હોય, બરાબર. તો મેક્સિમમ તમે કોઈ એને શું કહેવાય કે MCQ સોલ્વ કરશો, બરાબર છે. તો MCQમાં કંઈક ને કંઈક આ ટાઈપના MCQ આવશે. તો એ સમજી લીધા પછી તમારી પાસે ઇનઓર્ગેનિકમાં ઓપ્શન છે કે તમે એને યાદ રાખો, બરાબર. તો અહીંયા જે આન્સર બને છે એ આવશે અમદાવાદ, K3AlF6, બરાબર છે.
પોટેશિયમ હેક્ઝાફ્લોરાઇડો એલ્યુમિનેટ, આવું એનું IUPAC નામ થશે, બરાબર. એલ્યુમિનિયમની ઓક્સિડેશન અવસ્થા નેવર ચેન્જ, અને એ આવશે +3. ઓકે, ચાલો અહીંયા નામ લખી દઉં છું. પોટેશિયમ હેક્ઝાફ્લોરાઇડો, હકીકતમાં હેક્ઝાફ્લોરાઇડો એલ્યુમિનેટ 3, બરાબર. આ એનું IUPAC નામ છે. પોટેશિયમ કે આગળ કોઈ પણ ધનાયન હોય, પાછળ ઋણાયન હોય, એની સંખ્યા બિલકુલ બતાવવામાં નથી આવતી, જસ્ટ એનું નામ લખાય છે, બરાબર. IUPAC પ્રમાણે એ તમારે 12થમાં આવશે, કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ એમાં. ઓકે, ચાલો આગળ જોઈએ. નવો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયો હાઇડ્રોક્સાઇડ એસિડિક પ્રકૃતિ દર્શાવે છે? આવા ક્વેશ્ચન આવી શકે, અને આ બહુ સિમ્પલ છે. એનું રીઝન છે કે મેં તમને બહુ સામાન્ય નોટ્સ આપેલી છે. કઈ રીતે કે કોઈ મેટલ છે એનો હાઇડ્રોક્સાઇડ જે છે, બરાબર છે, એના કેવા હોવાના ચાન્સીસ છે? તો બેઝિક હોઈ શકે ઓર ઊભી ગુણી હોઈ શકે. જ્યારે કોઈ નોન મેટાલિક એલિમેન્ટ છે એનો હાઇડ્રોક્સાઇડ ઇન કેસ તમારી સામે આવે તો એનું કેરેક્ટર એસિડિક હોઈ શકે, બરાબર છે, ઓર ન્યુટ્રલ હોઈ શકે. રેડી? તો તમારે એ જોવાનું છે કે આમાંથી મેટલના ઓક્સાઇડ કેટલા છે કે જેમાં મેટાલિક કેરેક્ટર વધારે હોય. ઓકે, તો ફર્સ્ટ વન એલ્યુમિનિયમનો હાઇડ્રોક્સાઇડ. ખબર જ છે કે ભાઈ એલ્યુમિનિયમ જે છે 13મા સમૂહનું એલિમેન્ટ, એ સૌથી વધારે એ સમૂહમાં મેટાલિક કેરેક્ટર દર્શાવે છે, બરાબર છે. તો એલ્યુમિનિયમ જે છે એનો આ જે હાઇડ્રોક્સાઇડ, બરાબર, એ બેઝિક પ્રકૃતિ દર્શાવશે, નોટ એસિડિક, કારણ કે મેટલના હાઇડ્રોક્સાઇડ ઓક્સાઇડ બેઝિક પ્રકૃતિ દર્શાવે. પછી ગેલિયમ છે, ગેલિયમનો હાઇડ્રોક્સાઇડ જે છે એ પણ બેઝિક પ્રકૃતિ દર્શાવશે. થેલિયમ, એમાં પણ મેટાલિક કેરેક્ટર છે, બરાબર, તો એ પણ બેઝિક આવશે. પણ બોરોન, આપણને ખ્યાલ છે કે બોરોન બિલકુલ મેટાલિક કેરેક્ટર દર્શાવતો નથી, અને જ્યારે બિલકુલ મેટાલિક કેરેક્ટર નથી બતાવતો તો એનો ઓક્સાઇડ ઓર હાઇડ્રોક્સાઇડ કઈ પ્રકૃતિ દર્શાવે? તો એસિડિક પ્રકૃતિ દર્શાવે. તો આપણો આન્સર છે. ઓકે, ચાલો આગળ વધીએ. નવા ક્વેશ્ચન જોઈએ, નવો સવાલ જોઈએ. નવા સવાલમાં એવું છે કે એલ્યુમિનિયમ Fe કરતાં વધુ સક્રિય છે. ચાલો ભાઈ, આ સ્ટેટમેન્ટ છે એ લોકોએ આપણને સામેથી કીધેલું છે કે એલ્યુમિનિયમ છે Fe કરતાં વધારે સક્રિય છે, પરંતુ એલ્યુમિનિયમ એ Fe કરતાં સરળતાથી કટાતું નથી. ફરી પાછું કહી દઉં, એલ્યુમિનિયમ Fe કરતાં વધારે સક્રિય છે. એનો કહેવાનો મતલબ એમ છે કે જો એલ્યુમિનિયમ વધારે સક્રિય છે તો ભાઈ એને ઝડપથી કટાવવું જોઈએ ને, પરંતુ એલ્યુમિનિયમ એ Fe કરતાં સરળતાથી કટાતું નથી, બરાબર છે. તો કારણ શું છે કે ભાઈ આટલી બધી રિએક્ટિવિટી છે તેમ છતાંય એ ઝડપથી કટાતું નથી? કારણ કે કાટ ક્યારે બને? નોર્મલી ખ્યાલ છે Fe એટલે લોખંડ થાય. હવે લોખંડ ઉપર તમે ચોમાસામાં જોતા હશો કાટ લાગે, બરાબર છે. તો એ કોઈ જાતે રહીને, મતલબ એમ નથી લાગતું, એ એક કેમિકલ પ્રોસેસ છે. 12થમાં કેમિકલ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં તમારે લાસ્ટમાં આવ્યું હશે, બરાબર, કે Fe છે હવામાનના ભેજ સાથે પ્રોસેસ કરે પ્લસ ઓક્સિજન સાથે પ્રોસેસ કરે, એન્ડ ધેન ઇટ ફોર્મ્સ ફર્સ્ટ ઓક્સાઇડ એન્ડ ધેન હાઇડ્રોક્સાઇડ, બરાબર છે, જે સરફેસ ઉપર જામી જશે, એને આપણે કાટ કહીએ છીએ. તો તમે જોયું હશે કે એલ્યુમિનિયમ પર કાટ નહીં લાગે, ઝડપથી નહીં લાગે, બરાબર, જ્યારે લોખંડ ઉપર ઇઝીલી લાગે છે. પણ કહે છે એમ કે ભાઈ એલ્યુમિનિયમ વધારે સક્રિય છે Fe કરતાં, તો એલ્યુમિનિયમ ઉપર વધારે ઇફેક્ટ થવી જોઈએ પણ નથી થતી, બરાબર છે. તો એના ઉપરથી એક ક્વેશ્ચન બને છે જે આપણી સામે છે. બહુ સારો ક્વેશ્ચન છે. ફર્સ્ટ ઓપ્શન છે તે એક ઉમદા ધાતુ છે. બિલકુલ નહીં, એલ્યુમિનિયમ કોઈ ઉમદા ધાતુમાં આવતી નથી. અગર જો એ ઉમદા ધાતુ હોત તો બિલકુલ એની રિએક્ટિવિટી 0 બરાબર હોત, બરાબર છે. ઓક્સિજનની હાજરીના કારણે તેના પર ઓક્સાઇડનું રક્ષણાત્મક કવચ બને છે, અને આ આપણો આન્સર છે. આ તમે ક્યાં જોઈ ગયા હશો? ઇનકેસ 12th સાયન્સનું P બ્લોક એલિમેન્ટ્સવાળું લેશન જો તમારે ચાલી ગયું હોય, એ લેશન ક્યાં આપણે જ જ્યારે આ લેશન ચાલુ હતું આપણું, મતલબ 13મો સમૂહ, ત્યારે મેં કીધું હતું કે એલ્યુમિનિયમ ઓર બીજી મેટલ જે છે એ અમુક એસિડ સાથે, લાઈક મોર ઓક્સિડાઇઝિંગ એજન્ટ જે છે એસિડ્સ, બરાબર છે, એની સાથે પ્રોસેસ કરે તો એની સપાટી ઉપર ઓક્સાઇડનું લેયર બને છે. થઈ એ ઓક્સાઇડનું લેયર છે બહુ સ્ટ્રોંગ હોય છે, એટલે આગળ પ્રોસેસ થતી અટકી જશે, સીધી વાત છે. એમાં એલ્યુમિનિયમ આવે છે અને બીજું ક્રોમિયમ આવશે. આપણે જોયું હતું કે એલ્યુમિનિયમ જે છે એ HNO3 સાથે પ્રોસેસ કરે ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ HNO3 બહુ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, જે એલ્યુમિનિયમનું ઓક્સાઇડમાં કન્વર્ઝન કરશે, Al2O3, જે એલ્યુમિનિયમની સરફેસ પર જામી જશે, બરાબર છે. અને પછી જે અંદરની સાઈડ પ્યોર એલ્યુમિનિયમ છે, બરાબર, ઢંકાયેલો Al2O3થી,
એ બિલકુલ HNO3 સાથે પ્રોસેસ નહીં કરી શકે, કારણ કે એ રક્ષણાત્મક કવચ છે, બરાબર છે. એટલે એલ્યુમિનિયમ ડિઝોલ્વ થવાનું બંધ થઈ જશે HNO3માં. એટલે નોર્મલી એક સ્ટેટમેન્ટ છે કે એલ્યુમિનિયમ છે એ HNO3માં બિલકુલ ડિઝોલ્વ થતો નથી, બરાબર. પણ એ સંપૂર્ણ સાચું ન કહી શકાય, કારણ કે શરૂઆતમાં બિલકુલ ડિઝોલ્વ થશે એટલે તો એના ઉપર Al2O3નું રક્ષણાત્મક આવરણ બને છે અને પછી ડિઝોલ્વ થવાનું બંધ થઈ જશે. ઓકે, ચાલો. તો સેમ કન્ડિશન અહીંયા છે કે ઓક્સિજનની હાજરીના કારણે ભાઈ એલ્યુમિનિયમ છે ઓક્સિજન સાથે રિએક્શન કરી અને તેના પર એલ્યુમિનિયમ પર ઓક્સાઇડનું રક્ષણાત્મક કવચ બને છે, અને એ કવચના કારણે એના ઉપર પછીથી કોઈ પ્રોસેસ નહીં થાય અને કાટ નહીં લાગે, બરાબર. તો આપણો આન્સર છે બોમ્બે. બીજા ઓપ્શન જોઈએ આપણે. આયર્ન પાણી સાથે ઝડપથી પ્રક્રિયા આપે છે. તો ભાઈ ઝડપથી એ પ્રોસેસ આપે છે તો સીધી વાત છે કે એ તો આયર્ન વિશે કીધેલું છે ને, આપણે તો એલ્યુમિનિયમનું જોવાનું હતું. Fe એક અને દ્વિ સંયોજક આયર્ન રચે છે, એનો કોઈ મતલબ નથી, કારણ કે એ મેચ જ નથી કરતું ઓપ્શન, બરાબર છે. એ રાખી સાવંત છે જે આપણે દૂર કરી શકીએ. જેમાં તમને એવું લાગે કે આન્સર બિલકુલ ના હોઈ શકે એ રાખી સાવંત. ઓકે. બોરિક એસિડ એક નિર્બળ મોનોબેઝિક એસિડ છે અને લુઈસ એસિડ તરીકે વર્તે છે. ફરી પાછું, બોરિક એસિડ H3BO3 और તમે આમ પણ લખી શકો BOH થ્રાઇસ. ઓકે. એસિડ એક નિર્બળ મોનોબેઝિક એસિડ છે. આ મેં બહુ પહેલાં તમને એક્સપ્લેન કરેલું છે કે ભાઈ તમને જો એવું શીખવવામાં આવ્યું હોય, મેં પણ શીખવાડેલું છે કે જેટલા પણ OHની સંખ્યા હોય ને એટલી બેઝિકતા હોય, પણ હંમેશા એ સાચું નથી. અપવાદ હોઈ શકે, કેમિસ્ટ્રી છે તો એમાં બોરિક એસિડ બહુ સારું એક્ઝામ્પલ છે અપવાદ માટેનું, કે 3 OH હોવા છતાં પણ બોરિક એસિડ છે મોનોબેઝિક એસિડ છે અને એ પણ નિર્બળ પ્રકારનું છે, બરાબર છે. વોટર સાથે પ્રોસેસ કરશે તો ખાલી એક H આપશે, વધારે નહીં. રેડી. તો અહીંયા કહેવાનું એમ છે કે બોરિક એસિડ એક નિર્બળ મોનોબેઝિક એસિડ છે અને લુઈસ એસિડ તરીકે વર્તે છે, કારણ કે બરાબર ઓપ્શન છે H+ દાન કરીને, એ તો છે જ. રેડી. ચાલો, પછી બીજા નંબરનું છે OH- સ્વીકારીને, બરાબર, કે એ OH- છે એ સ્વીકારશે અને પછી કામ થશે, બરાબર છે. ત્યાર પછી સેકન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને, અને લાસ્ટ વન છે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારીને, બરાબર છે. તો આમાંથી આન્સર શું હોઈ શકે એ તમારે વિચારવાનું છે. નોર્મલી એસિડ ઓર બેઝ ડિસાઇડ કઈ રીતે થાય કે એને તમે પાણીમાં નાખો છો તો કેરેક્ટરિસ્ટિક કેવી આવે છે, એસિડિક ઓર બેઝિક, બરાબર છે, એના બેઝ ઉપર ડિસાઇડ થતું હોય છે. તો કહેવાનું એમ છે કે જ્યારે પણ બોરિક એસિડને ઇન વોટર એડ કરવામાં આવે ત્યારે હંમેશા જે પાણી છે ને એની પાસેથી એક OH- લઈ લેશે, બરાબર. તો એ OH- છે એ સ્વીકારી લેશે. રેડી. હવે વોટરમાંથી વિચારો કે OH- છે આની સાથે જોડાઈ જશે તો વોટરમાં શું મીન્સ કે પાણીમાં શું છૂટું પડશે, H+, બરાબર છે. અને એટલે બોરિક એસિડ જે છે નિર્બળ મોનોબેઝિક એસિડ છે. રેડી. તો આપણો આન્સર રહેશે OH- સ્વીકારીને. કઈ રીતે, તો આપણે એની રિએક્શન જોઈએ, બરાબર. ચાલો, બોરિક એસિડની પ્રોસેસ તમે આવી બતાવી શકો કે BOH થ્રાઇસ પ્લસ 2 moles ઓફ H2O. રેડી. પ્રોસેસ થશે તો હમણાં તમને સમજાયું. આની પાસેથી એ શું લઈ લેવાનું છે, OH- તો સીધી વાત છે, આપણને જે મળે છે ને આવું છે BOH 4 times, બરાબર, ઉપર આવશે -1. અહીંયા જે વધશે એ શું હશે, H3O+. તો એ તો તમને સમજાયું કે વોટરમાં કોની કોન્સન્ટ્રેશન વધશે, H+ની, અને એટલે જ તો એ એસિડિક કેરેક્ટર આપશે, બરાબર છે. તો આ એનું તમારી સામે આખું ઇક્વેશન છે, બરાબર છે. ચાલો આગળ વધીએ. તો આન્સર તમને ખબર પડી હશે કે આ રીતે આવશે. ચાલો આગળ જોઈએ. નવો ક્વેશ્ચન અને બહુ સારો ક્વેશ્ચન છે. એક રિએક્શન આપેલી છે એલ્યુમિનિયમની રિએક્શન છે HCl સાથે, એન્ડ સેકન્ડ રિએક્શન છે એક્વિયસ એનોઇડ સાથે, એસિડ એન્ડ બેઝ સાથે પ્રોસેસ એલ્યુમિનિયમની. સીધી વાત છે કે એલ્યુમિનિયમ છે HCl અને એનોઇડ સાથે પ્રોસેસ કરી અને કોઈ પ્રોડક્ટ ફોર્મ કરે છે, બરાબર છે, જે તમારી સામે છે X પ્લસ વાયુ P, નીચે Y પ્રોડક્ટ પ્લસ વાયુ Q, બરાબર. ચાલો, આ પ્રોસેસ મેં તમને આ જ લેશનમાં 13મા સમૂહમાં એલ્યુમિનિયમની કેમિકલ પ્રોપર્ટીઝમાં કરાવેલી છે. ઓકે. ચાલો, તો ઓપ્શન શું છે આપણે એ જોઈએ અને ક્વેશ્ચન શું છે. સવાલ એવો છે કે ઉપરયુક્ત પ્રક્રિયા માટે અયોગ્ય વિધાન જણાવો. જે પણ તમે પ્રોસેસ જોઈ હમણાં એલ્યુમિનિયમની, એના માટે જે અયોગ્ય વિધાન હોય ને એ જણાવવાનું છે. ઓકે. ચાલો,
એલ્યુમિનિયમ ઉભયગુણી સ્વભાવ દર્શાવે છે. સીધી વાત છે, બધાને ખબર છે. બહુ બધી વાર કોઈ અને કોઈ કેમેસ્ટ્રીવાળાએ તમને કીધું જ હશે કે એલ્યુમિનિયમ ઉભય ગુણધર્મી સ્વભાવ દર્શાવે છે. એલ્યુમિનિયમ જ નહીં, એલ્યુમિનિયમનું ઓક્સાઇડ પણ ઉભય ગુણધર્મી હોય છે. ઓકે, ચાલો. વાયુ પી અને ક્યુ જુદા જુદા છે. હવે આ તો તમને ક્યારે ખબર પડે કે જ્યારે તમને ખ્યાલ છે કે ભાઈ એલ્યુમિનિયમ છે HCl સાથે NaOH સાથે પ્રોડક્ટ શું ફોર્મ કરે છે, કયો વાયુ ઉત્પન્ન કરશે, બરાબર છે, ત્યારે તમે આન્સર આપી શકો કે ભાઈ પી એન્ડ ક્યુ બંને રિએક્શનમાં જે પ્રોડ્યુસ થાય છે એ સેમ નથી પણ જુદા જુદા છે. યસ ઓર નો? એક્સ અને વાય બંને પાણીમાં દ્રાવ્ય છે. એ પણ સીધી વાત છે કે જ્યારે તમને રિએક્શનનો ખ્યાલ હશે, આપણે જોઈ ગયા છીએ બરાબર, ત્યારે તમે આનો આન્સર આપી શકો. જે આપણે હમણાં જોઈએ, વાયુ ક્યુ દહનશીલ છે, મતલબ ક્યુ વાયુ જે ઉત્પન્ન થાય છે ને એ દહનશીલ છે, મતલબ સળગવાને લાયક છે, સળગી શકે છે. બરાબર, તો પહેલાં તો આપણે પ્રોસેસ જોઈએ એટલે તમારા બધા આન્સર આવશે. અને વિધાન સાચું છે એવું નથી પૂછ્યું, કયું અયોગ્ય છે મતલબ ઇનકરેક્ટ છે, આપણે એનો આન્સર આપવાનો છે. ઓકે, ચાલો. તો આપણે જોશું એની પ્રોસેસ. ચાલો, પ્રોસેસમાં ફર્સ્ટ વન, એલ્યુમિનિયમ સોલિડ બરાબર પ્રોસેસ કરશે 3 moles ઓફ HCl aqueous. બરાબર, ચાલો. પ્રોસેસ થઈને એમાંથી બનવાનું છે AlCl3 પ્લસ. હવે તમે સમજી શકો કે એલ્યુમિનિયમ 3 Cl સાથે જોડાશે તો સીધી વાત છે કે H2 ગેસ પ્રોડ્યુસ થશે. H2 ગેસ, બિકોઝ ત્યાં બાકી શું રહ્યું, ખાલી હાઇડ્રોજન, નથિંગ એલ્સ. બરાબર, તો એલ્યુમિનિયમ સોલિડ HCl સાથે પ્રોસેસ કરી એલ્યુમિનિયમ 3 Cl સાથે જોડાશે. રીઝન શું છે? કારણ કે એલ્યુમિનિયમ +3 છે તો એને કમ્પલસરી 3 Clને જોડવા પડશે. તો સંતુલન કરીએ તો સંતુલનમાં ઇટ્સ લિટલ બિટ ડિફિકલ્ટી, બિકોઝ અહીંયા આપણે 2 વડે મલ્ટીપ્લાય કરવું પડશે. બરાબર છે, કારણ કે તો જ અહીંયા થશે, નહીં તો કોઈ ઓપ્શન નથી. ઓપ્શન હા એક બને છે, 3/2 કરી નાખો, સીધી વાત છે, તો થઈ જશે. બરાબર, ચાલો, તો આ પણ ચાલશે. તો કહેવાનું એમ છે કે એલ્યુમિનિયમ HCl સાથે પ્રોસેસ કરી AlCl3 બનાવશે પ્લસ 3/2 moles ઓફ H2 ગેસ, મતલબ H2 ગેસ ફોર્મ થાય છે. આપણી પ્રોડક્ટ છે X અને આ જે ગેસ હતો બરાબર છે એ કયો છે આપણો પી. ઓકે, આ પી વાયુ છે. રેડી, તો એસિડ સાથે પ્રોસેસ જોઈ લીધી. હવે આપણે પ્રોસેસ જોઈશું એલ્યુમિનિયમ સોલિડ પ્લસ NaOH પ્લસ H2O. બરાબર, તો એલ્યુમિનિયમ સોલિડ NaOH પ્લસ H2O સાથે પ્રક્રિયા કરી અને આપણને જે પ્રોડક્ટ આપે છે એ આવી છે NaAlOH 4 times. બરાબર, પ્લસ ઉત્પન્ન થશે H2 ગેસ. બરાબર, ચાલો. તો એલ્યુમિનિયમ સોલિડ છે અને OH એક્વિયસ સાથે પ્રોસેસ કરી અને બનાવશે સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સો એલ્યુમિનેટ 3. એલ્યુમિનિયમની ઓક્સિડેશન અવસ્થા ક્યારેય ચેન્જ નહીં થાય. બરાબર, એ કોઈ સંકીર્ણ બનાવે કે ગમે એ બનાવે. ચાલો, H2 ગેસ ફોર્મ થાય છે. આપણે સંતુલન કરીએ. ઓકે, ચાલો. સંતુલનમાં અહીંયા 4 OH છે ને, બરાબર, તો આખું કમ્પ્લીટ કરવું પડશે. 4 હાઇડ્રોજન ને 2, ટોટલ 6 છે. રેડી, ઓક્સિજન 4 છે તો H2 અહીંયા મારે 4 કરીએ તો નહીં મેળ પડે, શું કરવું પડશે? H2 ગેસ હાઇડ્રોજન એ તો અહીંયા થઈ શકે એમ છે. બરાબર, 3 કરું અહીંયા તો 3 ને 2 5. બરાબર, તો 4 ને 5 અહીંયા 1/2 કરવું પડે તો થશે. બરાબર, તો આપણે અહીંયા 1/2 કરી દઈએ તો થઈ જાય. રેડી, એલ્યુમિનિયમ છે એ 1 છે, અહીંયા પણ છે. ચાલો, સોડિયમ 3 છે. તો સોડિયમમાં પ્રોબ્લેમ થશે ને, મારે અહીંયા 3 કરવા પડશે. ચાલો, ઇનકેસ હું અહીંયા 3 કરું છું. ઓકે, તો આપણે અહીંયા ચેન્જ લાવવો પડશે. એલ્યુમિનિયમ તો ચાલો 3 થઈ જાય. પછી 4 તેરી 12. બરાબર, આ કેન્સલ આઉટ કરીએ થોડી વાર. તો હાઇડ્રોજન 4 તેરી 12 છે. બરાબર, અહીંયા કેટલા છે? હાઇડ્રોજન 3 છે. બરાબર, તો આપણે 12 કરવા હોય તો શું કરી શકાય? 3 ફરી પાછું આપણે આખું જોઈએ. બરાબર, મતલબ સંતુલન કરવા માટે, કારણ કે એલ્યુમિનિયમ સોલિડ પ્લસ NaOH પ્લસ વોટર, પછી એમાંથી બનશે NaAlOH 4 પ્લસ H2 ગેસ. રેડી, આવું બને છે. તો સંતુલનમાં 4 હાઇડ્રોજન છે તો હું અહીંયા 2 કરું. જો હું અહીંયા 2 કરીશ ને, બરાબર છે, તો ઓક્સિજન કેટલા? 4 દુ 8 થશે.
8 ઓક્સિજન થાય, રેડી, તો મારે અહીંયા 6 કરવા પડે, તો 6 ને 2 8 ઓક્સિજન થઈ ગયા, હાઇડ્રોજન 6 દુ 12, 13 14 થાય, અહીંયા 4 દુ 8 તો છે જ, હજી 6 કરવાના, અહીંયા 3, ઓકે થઈ ગયું, અહીંયા બી આવશે, રેડી. તો ઇનકેસ સંતુલન કરવાની વાત આવે તો એ મારે કરવાનું હોય કે તમારે કરવાનું હોય, ટાઈમ તો લેશે, બરાબર છે. પ્રોપર ધ્યાન આપીને કામ કરશો તો થઈ જશે. તમારે એક્ઝામની અંદર પણ યાદ એટલું રાખવાનું કે આ બંને વચ્ચેની પ્રોસેસથી કમ્પાઉન્ડ કયું ફોર્મ થાય છે. ડાયરેક્ટલી એવું યાદ નહીં રાખો કે આ 2 બને છે, 3 બને છે અને 4 બને છે, એ મેથડ ખોટી છે, બરાબર. એ સંતુલન હંમેશા પછીથી કરવાનું. ચાલો, તો હવે આપણે જે રિએક્શન જોઈએ છે ને એને મેચ કરીશું આપણા ઓપ્શન સાથે. ઓકે, ચાલો. સવાલ એવો હતો કે આપણે જે અહીંયા પ્રોસેસીસ જોઈ છે, આવડી આ પ્રોસેસીસ, ઓકે, એલ્યુમિનિયમની, તો એ પ્રોસેસને લઈને આપેલમાંથી કયું વિધાન ખોટું છે? તો ફર્સ્ટ વન તો સાચું છે કે ભાઈ એલ્યુમિનિયમ ઉભય ગુણધર્મી સ્વભાવ દર્શાવે છે, નો ડાઉટ, રાઈટ છે. વાયુ પી અને ક્યુ જુદા જુદા છે. જુઓ તો ભાઈ આ ક્યુ, તો પી પણ H2 છે અને ક્યુ પણ H2 જ છે, સીધી વાત છે. તો આ વિધાન છે અયોગ્ય છે. એક્સ અને વાય બંને પાણીમાં દ્રાવ્ય છે, તો પહેલાં કહી દઉં કે AlCl3 બરાબર અને આ NaAlOH4 બંને વોટર સોલ્યુબલ છે. ઓકે, આગળ વાયુ ક્યુ દહનશીલ છે. આ જે ક્યુ ગેસ છે, હવે ક્યુ લ્યો કે પી લ્યો, બંને સેમ જ છે. H2 ગેસ છે એ દહનશીલ છે, એટલે જ તો રોકેટમાં, એટલે કે જે સ્પેસ શટલને જે છે એમાં તમે જોતા હશો કે જ્યારે લોન્ચ થાય ત્યારે નીચે જે બહુ બધી એનર્જી પ્રોડ્યુસ થાય છે, બરાબર છે. તો એમાં બળતણ તરીકે H2 ગેસ ભરેલો હોય છે, તો દહનશીલ હોય તો જ ને, બરાબર, એટલે એ દહનશીલ છે. તો આ વિધાન પણ સાચું છે, મતલબ બોમ્બે તમારો આન્સર છે. ઓકે, આગળ વધીએ. ચાલો, નવો ક્વેશ્ચન આ પણ સારો છે. પ્રક્રિયકોના આપેલા સેટ પૈકી કયા 2 સેટ સૌથી વધુ ઉભયગુણી સ્વભાવ દર્શાવે છે? બરાબર, કે આપેલા જે પણ સેટ છે એમાંથી સૌથી વધારે ઉભય ગુણધર્મી સ્વભાવ કોનો હશે, આ આપણે કહેવાનું છે, બરાબર. ચાલો, તો એમાં તમારી સામે ઓપ્શન કંઈક આ રીતે છે. સેટ 1 આપેલો છે, એમાં એવું કીધું કે Al2O3 × XH2O સોલિડ અને OH- aqueous, રેડી. સેટ 2 Al2O3 × XH2O સોલિડ અને H2O લિક્વિડ. ઓકે. સેટ 3 Al2O3 × XH2O સોલિડ અને H+ aqueous. સેટ 4 Al2O3 × XH2O સોલિડ અને એમોનિયા aqueous. તો આમાંથી તમારે એમ કહેવાનું છે કે આપેલ સેટ પૈકી કયા 2 એવા છે, હજી એ ઓપ્શન નહીં હતા. આ તો તમને ખાલી એક એને શું કહેવાય ઇન્ફોર્મેશન આપેલી છે, ઓપ્શન અહીંયા છે. ઓકે, એના ઉપરથી તમારે ડિસિઝન લેવાનું છે કે આ જે ઓપ્શન છે એમાંથી કઈ 2 એવી સેટ આપેલા છે, કયા 2 કે જે સૌથી વધારે ઉભય ગુણધર્મી કેરેક્ટરિસ્ટિક બતાવે છે. તો જો એટલું યાદ રાખવાનું કે ઉભય ગુણધર્મી કેરેક્ટરિસ્ટિક ક્યારે આવી કહેવાય કે જ્યારે એસિડ સાથે અને બેઝ સાથે પ્રોસેસ બતાવેલી હોય, બરાબર છે. ચાલો, તો જોઈએ આપણે. ફર્સ્ટ ઓપ્શન છે પહેલું અને બીજું, બરાબર. તો પહેલું OH- સાથે પ્રોસેસ છે અને બીજી વોટર સાથે છે, વોટર સાથે છે. OH- તો સમજા, ચલો બેઝ સાથે પ્રોસેસ છે, આપણે કન્સિડર કરી શકીએ, પણ અહીંયા વોટર સાથે છે. મેં હમણાં તમને કીધું કે ભાઈ એ તમને એમ કહે છે કે ઉભય ગુણધર્મી સ્વભાવ છે એ કયા 2 ઉપરથી ડિસાઇડ થશે, બરાબર છે. તો સીધી વાત છે કે આપણને ખ્યાલ હોવો જોઈએ કે એસિડ અને બેઝ બંને સાથે પ્રોસેસ આપેલી હોવી જોઈએ, એ જ તમારે પસંદ કરવાનું. તો અહીંયા બેઝ સાથે છે પણ અહીંયા વોટર સાથે છે, પહેલું અને બીજું, તો આ તો નહીં લઈ શકાય. અહીંયા છે ફર્સ્ટ એન્ડ થર્ડ, તો ફર્સ્ટ તો ચાલે એમ છે, મેં પહેલાં જ કીધું કન્સિડર કરી શકાય, બેઝ સાથે પ્રોસેસ છે આની. થર્ડમાં એસિડ સાથે પ્રોસેસ છે, તો સીધો આન્સર આવી ગયો કે આ આપણો આન્સર છે, બરાબર છે. ચાલો, હું ડાયરેક્ટલી કાંઈ નહીં કહું, આપણી પાસે બધાનું સોલ્યુશન છે જે આપણે જોઈએ છે. ઓકે, સોલ્યુશન સાથે આપણે જોઈશું કઈ રીતે આપણે પ્રોસેસ જોઈએ એની. Al2O3 × XH2O, બરાબર. XH2O જે છે એની જગ્યાએ તમારે 2H2O રાખવું હોય તો એ પ્રોબ્લેમ નથી, કારણ કે એલ્યુમિનામાં આઈ થિંક 10th સ્ટાન્ડર્ડમાં તમે લોકો 2H2O લખતા, પણ જ્યારે તમે 12th સ્ટાન્ડર્ડનું મેટલનું નિષ્કર્ષણવાળું લેશન જોઈ ગયા છો, આઈ થિંક એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ, બેયર પ્રોસેસ એન્ડ હોલ હેરોલ્ટ પદ્ધતિ, તો એની અંદર તમે એવું જોયું હશે કે
2 લખી શકાય ઓર એક્સ લખેલું હશે પણ તમે તે 2 કન્સિડર કરી શકો, બરાબર છે. સંતુલન કરીને તો 2 આવી શકે. ચાલો પછી એની પ્રોસેસ કોની યારે જોવાની છે, 2 મોલ્સ ઓફ NaOH. જો ભાઈ અહીંયા તો 2 લખો કે નહીં લખો પછી સંતુલન કરી શકાય, બરાબર છે. ચાલો તો એલ્યુમિનાની NaOH સાથે પ્રોસેસ કરશો તો બનશે NaAlO2 પ્લસ H2O, મતલબ બેઝ સાથે પ્રોસેસ, બરાબર. એનાથી તમને મળશે સોડિયમ એલ્યુમિનેટ, મતલબ એક સંકીર્ણ મળશે, બરાબર. ચાલો પછી એસિડ સાથે પ્રોસેસ બતાવીએ તો Al2O3 ઇન્ટુ XH2O પ્લસ HCl, બરાબર. પ્રોસેસ થઈને બનશે AlCl3 પ્લસ H2O, બરાબર. સોલ્ટ ફોર્મ છે, આ પણ સોલ્ટ જ કહી શકાય. તો સીધી વાત છે ને કે એલ્યુમિના એસિડ અને બેઝ બંને સાથે આવી પ્રોસેસ આપે છે. રેડી. ચાલો સંતુલનની વાત કરીએ ને તો સંતુલનમાં 2 અહીંયા છે તો અહીંયા 2 કરીએ, બરાબર. ચાલો એલ્યુમિનિયમ 2 છે, અહીંયા પણ 2 છે, ઓક્સિજન 3 છે, બરાબર. અહીંયા કંઈક મૂકવાનું થાય તો આપણે મૂકી દઈશું. ઓક્સિજન 2 દુ 4 ને 1 5 છે. ઓકે તો 3 તો આવ્યા ને 2. રેડી, સમજાઈ ગયું. 3 ને 2 5 થઈ ગયા. નહીં, 1 મિનિટ, 3 ને 2 5 કરશું ને તો હજી બીજા 2 છે, બરાબર. એટલે આનું હાઇડ્રોજનનું સંતુલન કરવું પડશે. હાઇડ્રોજન 2 ને 2 4, 2 દુ 4 ને 2 6 કરીએ તો અહીંયા 3 આવશે. ઓક્સિજન 2 દુ 4 5 6 7, તો 3 ને 2 5 6 7 થઈ ગયો. અહીંયા 2 જ આવશે. મેં પહેલાં જ કીધું હતું કે ત્યાં 2 કન્સિડર કરીને ચાલશો એટલે સંતુલન થશે, બરાબર. કેમ કે નોર્મલી એવું છે. હા પણ પહેલું જે લેશન તમને કીધું ને ધાતુનું નિષ્કર્ષણ, એની અંદર આઈ થિંક રેશિયો આપે છે 0.1થી કંઈક સમથિંગ, આઈ ડોન્ટ નો, મને અત્યારે યાદ નથી, બરાબર છે. પણ એવું તમે જોવો છો કે એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ઓર સમથિંગ, આઈ ડોન્ટ નો, બરાબર. એવું કંઈક તમારે આવે છે તો એ તમે એમાં જોઈ શકો. એ રેશિયો અહીંયા આવી શકે વોટરમાં, બરાબર. ચાલો તો આપણે એક સવાલ સોલ્વ કર્યો તો આન્સર આવશે 1 અને 3. ચાલો આગળ જોઈએ. સવાલ એમ છે કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, બે ફોર્મ્યુલા આવડતી હોવી જોઈએ, કારણ કે અત્યારે તો હું આપી દઉં છું, ઇનકેસ એક્ઝામની અંદર એ લોકો નહીં પણ આપે, બરાબર છે. બીજી બાબત કે બહુ મતલબ એવા ડિફિકલ્ટ સ્ટ્રક્ચર જોવાની કોઈ જરૂર નથી, બરાબર છે. તમારી NCERTની બુકની બહાર જતા હોય, કારણ કે પેપર બિલકુલ NCERTની બુકમાંથી જ નીકળે છે, બરાબર. એક્સ્ટ્રામાં ઇવન JEE એડવાન્સમાં પણ એટલું જલ્દી નથી હોતું, સિવાય કે ઓર્ગેનિક, બરાબર છે. પણ ઓર્ગેનિકમાં એ લોકો બને ત્યાં સુધી તો ટ્રાય કરે કે બુકનું જ આવે, બરાબર છે. એમાં થોડાક સ્ટ્રક્ચર છે એ થોડાક વધારે જોઈએ તો ચાલે, બાકી આ બધામાં બુકમાંથી જ આવે છે. ઓકે, પણ હા આવું લખેલું હોઈ શકે નો કેમિકલ ફોર્મ્યુલા ઓફ સ્ટ્રક્ચર, એ થોડું જોવાનું. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH ને Al2SO4 3 ટાઈમ્સ, મતલબ એલ્યુમિનિયમ સલ્ફેટમાં ઉમેરતા. એમોનિયમ હાઇડ્રોક્સાઇડને આપણે એલ્યુમિનિયમ સલ્ફેટમાં ઉમેરવાનું છે, બરાબર છે, એકવીએસમાં. તો શું થશે? ફર્સ્ટ વન, અવક્ષેપન મળે છે જે વધુ પડતા એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાં દ્રાવ્ય થતા નથી. અવક્ષેપન થાય છે, જે પણ બનશે બંને વચ્ચે પ્રોસેસ કરાવો, જે પણ બને, બરાબર છે, એના અવક્ષેપન થાય છે પણ વધારે પડતા એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાં બિલકુલ ડિઝોલ્વ થતા નથી. ફર્સ્ટ ઓપ્શન આવો છે. સેકન્ડ જોઈએ આપણે. સેકન્ડ ઓપ્શન છે અવક્ષેપન મળે છે જે વધુ પડતા એમોનિયાના દ્રાવણમાં દ્રાવ્ય થતા નથી. એક મિનિટ, આમાં પણ નથી અને આમાં પણ નથી, તો નથીની જગ્યાએ આપણે કરવું પડશે છે, બિકોઝ બંને સેમ બને છે, બરાબર. ઇટ્સ નોટ પોસિબલ, એક તો આન્સર હોઈ શકે ને. રેડી, ચાલો તો અવક્ષેપ મળતા નથી થર્ડ ઓપ્શન છે, અને ફોર્થ છે એક પણ નહીં. રેડી, તો કહેવાનું એમ છે કે આમાંથી પહેલાં તો આપણને રિએક્શન ખબર હોવી જોઈએ કે બંનેની પ્રોસેસ થશે તો તમારી પ્રોડક્ટ શું બનશે. ફર્સ્ટ ઓફ ઓલ આ ક્વેશ્ચન છે, બરાબર છે, આપણે અત્યારે સોલ્વ કરીએ કે શું થતું હશે. ચાલો આપણે બધાના ઇક્વેશન જોઈએ છે તો આનું શું બાકી રાખવાનું આપણે જોઈએ. ચાલો રિએક્શનમાં કોની કરાવવાની છે તો ફર્સ્ટ ઓફ ઓલ NH4OH પ્લસ સેકન્ડ આવશે Al2SO4 3 ટાઈમ્સ,
આ બંને વચ્ચે પ્રોસેસ સીધી વાત છે, બંને આયનિક કમ્પાઉન્ડ છે, બહુ સ્પીડી પ્રોસેસ થશે એવું ક્યાં જોઈ ગયા એ કહી દો. આયનિક પ્રોસેસ છે. કેમિકલ કાઇનેટિક્સવાળું 12થનું લેશન તમારે ચાલી ગયું હશે. તો એ કેમિકલ કાઇનેટિક્સ લેશનની શરૂઆત જ ત્યાંથી થાય છે કે there are 3 types of reaction. One most speedy reaction, second medium time લેતી reaction, and last one આવશે કે બહુ સ્લો પ્રોસેસ હોય એવી. ઓકે, તો આ આયનિક પ્રોસેસ છે. આયનિક પ્રોસેસ બહુ ફાસ્ટ હોય છે. ટેસ્ટ ટ્યુબમાં બે કેમિકલ ભેગા કરો ત્યાં તો પ્રોસેસ થઈને પ્રોડક્ટ પણ મળી જાય. તો આ જે NH4+ છે, SO4 સાથે શું બનાવશે તો NH4 ટ્વાઇસ SO4, અને બીજું બનશે AlOH થ્રાઇસ AlOH 3 times. બરાબર. હવે આજે છે ને એમોનિયમ સલ્ફેટ એ તો બિલકુલ ડિઝોલ્વ થાય છે, નો પ્રોબ્લેમ, એનું કોઈ અવક્ષેપણ પોસિબલ નથી. પણ આનું છે ને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, આ તમે જ્યારે 12થમાં લેબ કરશો ત્યારે લેબમાં તમારે સોલ બનાવવાનો આવશે. બરાબર છે. એ સોલ જે છે ને એલ્યુમિનિયમ ટ્રાયહાઇડ્રોક્સાઇડ એ સોલ બનાવવાનો આવશે. ઓકે, બનાવડાવશે તમારી પાસે. NH4OH Al2SO4 3 times સાથે પ્રોસેસ કરી અને એમોનિયમ સલ્ફેટ ફોર્મ કરશે, જેના બિલકુલ અવક્ષેપ ના મળે. જ્યારે AlOH થ્રાઇસના અવક્ષેપ મળે. બરાબર. અવક્ષેપ ક્યારે મળે એનો ખ્યાલ હોવો જોઈએ, કારણ કે આપણે બહુ ડીપમાં જોઈ ગયા છીએ. કઈ રીતે તો આપણે IP ફાઇન્ડ આઉટ કરતા હતા, યાદ હોય તો. બરાબર છે. એની કમ્પેરિઝન KSP સાથે થતી હતી. બરાબર. તો આપણે જોતા હતા કે KSP કરતાં IP છે આઈ થિંક વધી જાય તો અવક્ષેપન થશે. તો બિલકુલ અહીંયા AlOH થ્રાઇસનું અવક્ષેપન થશે, કારણ કે એનો KSP છે ને બહુ લો છે, એટલે અવક્ષેપન થઈ જશે. નોર્મલી એલ્યુમિનિયમ છે એના કોઈ પણ કમ્પાઉન્ડના અવક્ષેપ છે જિલેટિનિયસ હોય છે. બરાબર છે. તો એ સફેદ કલરના એવા જિલેટિનિયસ ટાઈપના અવક્ષેપ જે છે એ મળી શકે. પછી સવાલમાં એ લોકોએ એમ કીધું કે ચાલો અવક્ષેપ મળે છે, બરાબર, પણ એ વધારે પડતા એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, કારણ કે હવે તમે ટેસ્ટ ટ્યુબમાં સ્ટુડન્ટ નોર્મલી કામ કરતા હોય ત્યારે આપણું ક્યાં છે એવું સમજીને શું કરે કે જે બોટલમાં કેમિકલ છે એ વધારે નાખે. બરાબર છે. તો ઘણીવાર શું થાય કે જે પણ પ્રોડક્ટ બનવાની છે એ બંનેમાંથી એક કેમિકલ જે છે એ વધારે નાખો તો અંદર ડિઝોલ્વ થઈ જતી હોય. તો તમને પછી સર પૂછે કે ભાઈ અવક્ષેપ મળ્યા, તો આપણો જવાબ શું હોય કે ના મળ્યા. બરાબર. એમાં પ્રોબ્લેમ બીજા કોઈની નથી, આપણી હોય છે. તો કહેવાનું એમ છે કે વધારે NH4OHમાં આ જ અવક્ષેપ ડિઝોલ્વ થઈ જાય છે. બરાબર છે. એટલે કહેવાનું એમ કે AlOH થ્રાઇસના જે અવક્ષેપ મળે છે એ NH4OH જે અંદર એડ કરો છો એની ક્વોન્ટિટી વધશે તો ચોક્કસથી ડિઝોલ્વ થઈ જશે. ઓકે, ચાલો. તો આપણો જવાબ શું રહેશે? એ અવક્ષેપ મળે છે જે વધુ પડતા એમોનિયા દ્રાવણમાં. એમોનિયા દ્રાવણ ભલે કે સીધી વાત છે, અને આમ લખાય NH3 aqueous, જેનો સીધો મતલબ આ જ છે NH4OH. બરાબર. કારણ કે NH3 + H2O કરશો તો શું હશે NH4OH. તો NH4OH જે છે બરાબર એમાં દ્રાવ્ય થાય છે, થતા છે. અત્યારે તમારા થાય છે સમજવાનું છે. ઓકે, આન્સર બોમ્બે. ચાલો આગળ વધીએ. નવો ક્વેશ્ચન. નીચેનામાંથી નિષ્ક્રિય યુગ્મ અસર ક્યુ દર્શાવતું નથી? ફર્સ્ટ ઓફ ઓલ તો યુ હેવ સમ નોલેજ અબાઉટ ઇનર્ટ પેર ઇફેક્ટ, મતલબ નિષ્ક્રિય યુગ્મ અસર વિશે તમારી પાસે થોડું નોલેજ હોવું જરૂરી છે. જ્યારે લેશન સ્ટાર્ટ કર્યું ને ત્યારે મેં ઓક્સિડેશન અવસ્થામાં બે વસ્તુ એક્સપ્લેન કરી હતી. ફર્સ્ટ ઓફ ઓલ મેં તમને એક્સપ્લેન કર્યું હતું આઈ થિંક સ્ક્રીનિંગ ઇફેક્ટ, અને સેકન્ડ મેં તમને સમજાવ્યું હતું નિષ્ક્રિય યુગ્મ અસર. બરાબર, ઓન ધી બેઝિસ ઓફ સ્ક્રીનિંગ ઇફેક્ટ. તો નિષ્ક્રિય યુગ્મ અસર છે એ સમૂહમાં જેમ નીચે જાઓ ને બરાબર એમ સ્ટ્રોંગ બનતી જાય. રેડી. તો નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે તો જોઈ શકાય છે કે મહત્તમ ઓક્સિડેશન અવસ્થાની સ્ટેબિલિટી ઘટે છે અને ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થાની સ્ટેબિલિટી વધે છે. આવું યાદ હોય તો આપણે જોઈ ગયા છીએ. બરાબર છે. તો બસ એ જ વસ્તુ તો અહીંયા કહેવા માંગે છે કે નિષ્ક્રિય યુગ્મ અસર જે છે એ નીચેનામાંથી કયું દર્શાવતું નથી. તો કોને દર્શાવવાની કોઈ જરૂર નથી, અને એ છે એલ્યુમિનિયમ. બરાબર. કારણ કે એલ્યુમિનિયમની +3 ઓક્સિડેશન અવસ્થા મેક્સ સ્ટેબલ છે, એમાં નિષ્ક્રિય યુગ્મ અસર નહીં આવે. બરાબર છે. કારણ કે કેન્દ્રનો વીજભાર એટલો બધો નથી કે સ્ક્રીનિંગ ઇફેક્ટ જે છે બરાબર એને કવર કરી શકે, એને ઓવરટેક કરી શકે, અને બે ઇલેક્ટ્રોન છે એ નિષ્ક્રિય બની શકે. એટલે એલ્યુમિનિયમ બિલકુલ નિષ્ક્રિય યુગ્મ અસર દર્શાવતું નથી. બરાબર. ચાલો આગળનો સવાલ જોઈએ. નવો ક્વેશ્ચન.
એલમ કાપડના ડાઇંગમાં નીચેનામાંથી કયા સ્વરૂપે વપરાય છે? હવે એલમ જે છે ને, એલમ આઈ થિંક મેં લાસ્ટ વિડીયો લેક્ચરમાં જ શીખવાડ્યું હજી તમને. એલમ એટલે ફટકડી થાય. તો ફટકડી છે એ દ્વિક્ષાર છે, બરાબર. K2SO4 Al2SO4 3 times into 24H2. તો એ જે એલમ છે ને એ કાપડના ડાઇંગમાં નીચેનામાંથી કયા સ્વરૂપે વપરાય છે? એમાં ફર્સ્ટ વન છે અગ્નિરોધક ફેબ્રિક બનાવવા. ભાઈ એવું કંઈ એમાં યુઝ નથી થતું, બરાબર છે, કે અગ્નિરોધક કરી નાખે ફેબ્રિકને. ઘા પડ્યો હોય ત્યાં પ્રાથમિક સારવારમાં તો એ પણ નહીં આવે, બરાબર છે. ચાલો, પછી છે સખત પાણીને નરમ બનાવવા. નો, સખત પાણીને નરમ બનાવવું અને કાપડ હારે શું લેવા દેવા છે? આપણને એમ કીધું કે ભાઈ કાપડના ડાઇંગમાં ક્યાં યુઝ થાય છે, બરાબર છે. તો આન્સર પણ એવો જ આવે, મોર્ડન્ટ તરીકે. ઇનકેસ જ્યારે મેં તમને એના યુસેજીસ કીધા હશે ત્યારે ચોક્કસથી તમને એક્સપ્લેન કર્યું હશે કે મોર્ડન્ટ એટલે શું. તો મેં તમને સમજાવ્યું હશે કે જ્યારે તમે કોઈ કાપડ કે કંઈ પણ લાવો છો કપડાં, બરાબર, રેડીમેડ, તો જ્યારે ફર્સ્ટ ટાઈમ એને વોશ કરવામાં આવે તો કલર જાય છે. એનું રીઝન શું છે કે ડાય એન્ડ ફેબ્રિક વચ્ચે જે બોન્ડ ફોર્મ થાય છે ને, એ બોન્ડ બહુ સ્ટ્રોંગ નથી, વીક છે, બરાબર. તો કહેવાનું એમ છે કે એવું કોઈ કેમિકલ વચ્ચે હોવું જોઈએ કે જે બંને વચ્ચે બોન્ડિંગ બહુ સ્ટ્રોંગ બનાવી શકે, અને એવું કામ કરશે મોર્ડન્ટ, બરાબર. મોર્ડન શું કરશે? કાપડ અને જે કલર છે બંને વચ્ચે જોડાણમાં હેલ્પ કરી દેશે, જેનાથી કલર ઓછો જાય અથવા તો નહીં જાય, બરાબર છે. તો મોર્ડન્ટ તરીકે એલમ કામ કરે છે, બરાબર. તો આપણો આન્સર રહેશે દિલ્હી, બરાબર. ચાલો આગળ જોઈએ. જ્યારે બોરિક એસિડને ગરમ કરવામાં આવે ત્યારે મળતો અંતિમ પદાર્થ જણાવો. તો આપણને તમને આવડવું જોઈએ, કારણ કે આપણે લેશનની અંદર આ સમજી ગયા છે કે બોરિક એસિડને સ્ટેપ બાય સ્ટેપ હાયર એન્ડ હાયર ટેમ્પરેચર આપીને ગરમ કરવામાં આવે તો અલગ અલગ પ્રોડક્ટ્સ મળતી જાય છે, બરાબર. ચાલો, તો એમાં બોરિક એસિડ જે છે એને ગરમ કરો તો અંતિમ પ્રોડક્ટ આપણી પાસે શું વધે છે? અને એ છે B2O3, જેનું નામ છે બોરિક એનહાઇડ્રાઇડ ઓર બોરોન ઓક્સાઇડ. ઓકે, તો આપણો આન્સર આવશે ચેન્નઈ, બોરિક એનહાઇડ્રાઇડ. ઓકે, ચાલો આગળ જોઈએ. આપેલમાં સૌથી સખત પદાર્થ કયો છે? જણાવો, બરાબર. જેટલા પણ આપેલા છે એમાં સૌથી વધારે સખત પદાર્થ કયો છે એ આપણે કહેવાનું છે. ઓકે, 5 ઓપ્શન છે 4ની જગ્યાએ. ફર્સ્ટ વન છે B2C, બેરિલિયમ કાર્બાઇડ. સેકન્ડ છે ગ્રેફાઇટ. ગ્રેફાઇટને તો તમે આમ પણ નેગ્લેક્ટ કરી દેશો, કારણ કે પેન્સિલમાં જોવો છો કોઈ સખતાઈ નથી, બરાબર છે. ટિટેનિયમ. ટિટેનિયમ ઇઝ એન એલિમેન્ટ, ઓકે, નોટ અ કમ્પાઉન્ડ. સિલિકોન કાર્બાઇડ. સિલિકોન કાર્બાઇડ નો ડાઉટ સખત હોય છે, બરાબર. પછી છે બોરોન કાર્બાઇડ. તો હમણાં થોડીક વાર પહેલાં જ આઈ થિંક ફર્સ્ટ ક્વેશ્ચનમાં જ મેં તમને કીધું હતું કે B4C ડાયમંડ ટાઈપનું સ્ટ્રક્ચર આઈ થિંક બતાવે છે, તો હીરા જેવી સખતાઈ એની હોઈ શકે બોરોનના કાર્બાઇડની. તો સૌથી વધારે સખત પદાર્થ આવશે બોરોન કાર્બાઇડ, બરાબર છે. ચાલો આગળ જોઈએ. નીચેનામાંથી અકાર્બનિક બેન્ઝીન જણાવો. બહુ સારો ક્વેશ્ચન છે, ઇનકેસ એક્ઝામની અંદર આવી શકે, કારણ કે ઇનઓર્ગેનિક બેન્ઝીનમાં કયું આવશે મેં ઇવન સ્ટ્રક્ચર સહિત તમને એક્સપ્લેન કરેલું છે, બરાબર. તો તમને ખ્યાલ હશે કે બોરાઝીન, બરાબર. બોરાઝીન જે છે એ ઇનઓર્ગેનિક બેન્ઝીન તરીકે વર્ક કરે છે. રેડી? તો આપણો આન્સર રહેશે અમદાવાદ. ચાલો આગળનો સવાલ જોઈએ. 14 નંબરનો ક્વેશ્ચન. આ ક્વેશ્ચન થોડોક અલગ ટાઈપનો છે, બરાબર છે. આવું એ આપણે બુકમાં પણ નથી જોયું. મોઇસન બોરોન નીચેનામાંથી શું છે તે જણાવો. નામ જ એવું છે, ભાઈ યાદ રાખવું પડશે. ઇનઓર્ગેનિકમાં મેં પહેલાં પણ સમજાયું કે બહુ બધી વસ્તુ એવી છે કે તમે ફર્સ્ટ ટાઈમ જોવો છો અને સમજી લીધું તો યુ હેવ ટુ રિમાઇન્ડ ઇટ, બરાબર. તમારે એને યાદ રાખવું પડશે તો તમે એક્ઝામની અંદર એને યુઝ કરી શકશો. ઓકે, તો અહીંયા કીધું છે કે મોઇસન બોરોન નીચેનામાંથી શું છે એ જણાવો. રેડી? ફર્સ્ટ ઓપ્શન આપેલો છે અતિશુદ્ધ સ્ફટિકમય બોરોન. સેકન્ડ, અતિશુદ્ધ સ્ફટિકમય બોરોન. અતિશુદ્ધ સ્ફટિકમય બોરોન. ઓછી શુદ્ધતાવાળો અસ્ફટિકમય બોરોન. ઓછી શુદ્ધતાવાળો સ્ફટિકમય બોરોન. તો આ બધું તમને કહી દઉં. અતિશુદ્ધનો મતલબ થાય કે ઇમ્પ્યુરિટી નેગ્લિજિબલ છે.
અતિ શુદ્ધ બેમાં આપેલું છે. પછી ઓછી શુદ્ધતાવાળો. હવે ઓછી શુદ્ધતા એનો સીધો મતલબ એવો છે કે એમાં ઇમ્પ્યુરિટી નેગ્લિજિબલ બિલકુલ નથી, અમુક પર્સન્ટેજ વાઇઝ છે. લાઈક તમે 12થનું મેટલના નિષ્કર્ષણવાળું જે લેશન જોઈ ગયા, બરાબર છે, એ લેશનની અંદર તમારે એવું છે કે આટલા ટકા આ અશુદ્ધિ છે, આટલા ટકા આ અશુદ્ધિ છે, આ રીતે દૂર કરી શકાય એન્ડ ઓલ. ઓકે, તો ઓછી શુદ્ધતાવાળો અસ્ફટિકમય. અસ્ફટિકમય અને સ્ફટિકમય શું છે? તો બે ફોર્મ છે, ક્રિસ્ટલાઇઝ એન્ડ એમર્ફસ. તો અસ્ફટિકમય એટલે એમર્ફસ થાય અને સ્ફટિકમય એટલે ક્રિસ્ટલાઇઝ. ઓકે, એના સ્ફટિક હોય, ક્રિસ્ટલ હોય, મીઠાના દાણાની જેમ. અસ્ફટિકમય એટલે લોટ તો બધાએ જોયો જ હશે એના જેવું. તો તમારે આ યાદ રાખવાનું છે, બરાબર. તો જે હું કહું છું એ તમે નોટ કરી શકો કે મોઇસન બોરોન જે છે, B2O3 જે છે ને, એનું સોડિયમ કે મેગ્નેશિયમ દ્વારા જો તમે રિડક્શન કરો તો મળતો બોરોન છે. એમાંથી મળે છે, ફરી પાછું કહી દઉં કે B2O3 જે છે, બોરિક એનહાઇડ્રાઇડ ઓર બોરોન ઓક્સાઇડ, એનું સોડિયમ કે મેગ્નેશિયમ દ્વારા રિડક્શન કરો તો જે બોરોન મળે છે ને એને મોઇસન બોરોન કહેવામાં આવે છે. એ જે બોરોન છે એ 95થી 98% શુદ્ધતા ધરાવે છે. 95થી 98% મતલબ કે ઇમ્પ્યુરિટી છે કેટલા ટકા? 2%થી લઈને 5% સુધીની, બરાબર છે. બીજું કે એ બ્લેક કલરનો હોય છે અને અસ્ફટિકમય હોય છે, મતલબ એમર્ફસ કમ્પાઉન્ડ છે, બરાબર છે. તો યાદ રાખવું ઇનકેસ આવે એક્ઝામની અંદર તો. બાકી આપણી બુકમાં નથી એટલે ચાન્સીસ એટલા નથી. રેડી? JEE નોટ કરે, કારણ કે એડવાન્સ કે એમાં આવી શકે. એલ્યુમિના કેવો ઓક્સાઇડ છે? ભાઈ આ તો તમને મેં પહેલાં પણ એક્સપ્લેન કરેલું છે કે એલ્યુમિના કેવો ઓક્સાઇડ છે, તો ઉભયગુણી ઓક્સાઇડ છે, સીધી વાત છે, બરાબર. ચાલો, તો આન્સર છે નહીં, અને અહીંયા આવશે ઓછી શુદ્ધતાવાળો અસ્ફટિકમય બોરોન. જો કે એની ઇન્ફોર્મેશન તો મેં તમને આપી દીધી. ચાલો, તો ભાઈ આટલા 15 ક્વેશ્ચન આજે આપણે આમાં જોવાના હતા. રેડી? અને હવે પછી આપણે જે જોવાના છીએ એ આવશે સમૂહ નંબર 14, બરાબર. તો થોડી ઘણી ઇન્ફોર્મેશન આપણે સમૂહ નંબર 14 જે છે એના એલિમેન્ટ્સ વિશે, બરાબર, અહીંયા જોઈએ. ફિઝિકલ પ્રોપર્ટીઝ ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરીશું. સમૂહ નંબર 14 આઈ થિંક તમને યાદ હશે, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. ઓકે, ચાલો. આ સમૂહ છે બિચારો સીધો છે. there are no so many exceptions in this group. ઓકે, તો અહીંયા આપણે કહીશું કે સમૂહ નંબર 14 કાર્બન સમૂહ, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. આ સમૂહ સાથે સંકળાયેલી બહુ સારી કેરેક્ટરિસ્ટિક છે, અને એ જે કેરેક્ટરિસ્ટિક છે ને એને કહેવામાં આવે છે કેટેનેશન. કેટેનેશન. અને એમાં પણ આઈ થિંક કેટેનેશન તમને ખ્યાલ છે કે શું છે. પાછું કહી દઉં, કોઈ એલિમેન્ટ છે એ પોતાના જ બીજા પરમાણુ સાથે અથવા અન્ય તત્વના પરમાણુ સાથે એક કરતાં વધારેની સંખ્યામાં સહસંયોજક બોન્ડ દ્વારા જોડાય અને લાંબી શૃંખલા અથવા તો જો ચક્રીય રચના બનાવી શકતું હોય, બરાબર છે, તો એ જે કેરેક્ટરિસ્ટિક છે એને કેટેનેશન કહેવાય. તો તમારા માઇન્ડમાં બલ્બ થવો જોઈએ કે કેટેનેશન આખા પિરિયોડિક ટેબલમાં મેક્સિમમ કોણ દર્શાવી શકે, બરાબર છે. અને એનો આન્સર તમારી પાસે હોવો જ જોઈએ કે એ કાર્બન છે. બિકોઝ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તમે જોઈ શકો કે મોર ધેન 1 કાર્બન એટમ્સ કમ્બાઇન વિથ ઈચ અધર ટુ મેક અ સાયક્લિક સ્ટ્રક્ચર ઓર અ લિનિયર સ્ટ્રક્ચર, બરાબર. તો સીધી વાત છે કે કાર્બન જે છે આખા પિરિયોડિક ટેબલમાં સૌથી વધારે કેટેનેશન દર્શાવે છે, બરાબર. પછી તરત કોનો વારો આવશે? તો સિલિકોન આવે, બરાબર. ત્યાર પછી તમે લઈ શકો ફોસ્ફરસ, કારણ કે P4 લખીએ છીએ આપણે, યાદ હોય તો 4 તો એટલીસ્ટ જોડાય છે ને, બરાબર. સિલિકોનમાં સલ્ફર આવશે, સિલિકોન નહીં, સલ્ફર 8 આવે, S8 યાદ હોય તો, બરાબર. તો કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ આવા જે એલિમેન્ટ્સ છે, બરાબર છે, એ આ કામ કરી શકે છે એકબીજા સાથે. સિંગલ બોન્ડ ઓર ડબલ બોન્ડ ઓર ટ્રિપલ બોન્ડના ચાન્સીસ બહુ ઓછા છે, બરાબર. તો ડબલ બોન્ડ સુધી જોડાય અને લાંબી શૃંખલા ઓર ચક્રીય રચના બનાવે છે, અને કેટેનેશન કહેવાય. તો મેક્સિમમ કેટેનેશન કોણ દર્શાવશે? તો કાર્બન, આખા પિરિયોડિક ટેબલમાં.
બરાબર. બાકીના એ કારણ કે તમે જોઈ શકો C4 ઇવન C100 સુધી જઈ શકે. C100 બરાબર છે. તો C100 કોઈ નાની વાત નથી, આટલું તો કોઈ નહીં જોડાઈ શકે. સલ્ફરની વાત કરો તો S8, બસ 8 પૂરું થઈ જશે. આઈ થિંક ક્રાઉન સ્ટ્રક્ચર ઓર સમથિંગ તમે 10th જોઈ ગયા હશો. બીજું P4 આવે, બરાબર છે. તો મતલબ કહેવાનું એમ છે કે સૌથી વધારે કાર્બન કેટેનેશન દર્શાવશે. ચક્રીય રચનામાં કાર્બન બેન્ઝીન બનાવે છે, યાદ હોય તો. બેન્ઝીન સિવાય પણ બહુ બધા સાયક્લિક કમ્પાઉન્ડ છે, સાયક્લોહેક્સેન છે, બરાબર છે, ગેમેક્સિન ઓલ. ચાલો આગળ જોઈએ થોડું વધારે, બરાબર. પણ આપણો ટાઈમ અહીંયા ફિનિશ થઈ ગયો છે, તો આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું નવા વિડીયો લેક્ચરમાં. ઓકે, ચાલો.